નમસ્તે ખેડૂત મિત્રો. તો આજે આપણે જે મગફળીની અંદર ઘણા પ્રમાણમાં લોકોને પ્રશ્નો હોય છે, ચિયાડ ઉગે છે ત્યારે કઈ દવા વાપરવી બરાબર. તો ચિયાડ જો ઘણા પ્રમાણમાં હોય આવી રીતના, તો તેના માટે જબરજસ્ત કાકો દવા લઈને આવી ગયા છે. તો દવા વિશેની તમને પણ થોડી માહિતી આપી દેશે. તો દવાનું નામ અને તેમનું એડ્રેસ પણ આપશે પહેલાં, પછી તમને દવા વિશે માહિતી આપે બરાબર. મારું નામ પરસોત્તમભાઈ પટેલ, કુંભલમેર. હું મારા ખેતરમાં વર્ષોથી એક ફેક્ટર કરીને ચિયાડ માટેની સ્પેશિયલ દવા આવે છે, એ હું મારા ખેતરમાં નાખું છું. અને ગમે એવડો ચિયાડ થયો હોય તો પણ એ ફેક્ટરથી દવા કમ્પ્લીટ ચિયાડ બાળી નાખે છે. અને એનું નામ છે ફિનોક્સાપ્રોપ ફેક્ટર એનું નામ છે. અને આ દવાથી ગમે એવો ચિયાડ હોય ને તો સાફ થઈ જાય. તો કાકો વર્ષોથી વાપરે જ છે, છતાં પણ એમને ચિયાડનો પ્રશ્ન છે. તો ચિયાડ દર વર્ષે એને કમ્પ્લીટ થઈ જાય છે અને મગફળીમાં સારું ઉત્પાદન લે છે. તો તમારા લોકોનો જો પ્રશ્ન હોય ચિયાડનો તો દવા અવશ્યથી એકના વાપરજો, 100% રિઝલ્ટ મળે છે બરાબર. એટલે અને એમને પોતાની એગ્રો છે તો નંબર પણ તમને આપી દેશે. જો તમારે એમનો કોન્ટેક કરવો હોય તો આ દવા તમને તેમના એગ્રો પરથી મળી જશે. તો કાકા તમારો એકના નંબર બોલી દો ને. 9958575548 ભાગ્યોદય સેલ્સ એજન્સી ચંડીસર. તો ચલો તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું કે ભાઈ રિઝલ્ટ કેવું છે બરાબર. તો આપણે આજે ડ્રોન મારફતે નાખવાની છે. તો પાણીની વાત કરીએ, ડ્રોનમાં બહુ ઓછું પ્રમાણમાં પાણી જાય છે, દવાનું પ્રમાણ વધારે રહેશે, એટલે સ્ટ્રોંગ દવા પણ બને છે અને રિઝલ્ટ બહુ સારું મળતું હોય છે. તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો, બીજા લોકોને શેર કરી દો, કારણ કે ઘણા લોકોને આવા વિડીયો જોવા માટે અને માહિતી સાચી મળે. જય હિન્દ.